જય વસરાજ, જય માતાજી। તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો તમારા બધાનું ફરીવાર સ્વાગત કરું છું વસરાજ ગૌ સેવાના વિડીયોમાં। તો મિત્રો જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે માધવપુર વસરાજ ગૌ સેવાની ટીમને જીતભાઈ મજીઠિયા તરફથી વસરાજ ગૌ સેવાની જે કંઈ નોંધારી નિરાધાર ગાયો છે, લૂલી લંગડી ગાયો છે, તેના માટે લાડવા ખવડાવવા માટે સેવા આપેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો વસરાજ ગૌ સેવાની જે આખી ટીમ છે એ પોતે કામે લાગી ગઈ છે। અને મિત્રો માફ કરજો, થોડોક વિડીયો તમને લેટ મળ્યો છે, કેમ કે કામ એટલા બધા હતા, વિડીયો એટલા બધા આડા આવી જતા અને કેસ એટલા બધા આવી જતા, એના હિસાબે થઈ અને વિડીયો થોડોક લેટ થયો છે। તમે જોઈ શકો છો જીતભાઈ મજીઠિયા તરફથી માધવપુર વસરાજ ગૌ સેવાની ટીમને સરસ મજાનો આર્થિક રૂપી ફાળો આપવામાં આવ્યો છે અને એ ફાળાનો ઉપયોગ માધવપુરની ગૌ સેવાની ટીમ છે એ લોકો નિરાધાર લૂલી અને લંગડી ગાયોને લાડવા ખવડાવવા માટે સરસ મજાની પ્રસાદી બનાવી રહ્યા છે। તમે જોઈ શકો છો ગૌ સેવાની આખી ટીમ છે એ પોતે પોતાનું કામ મૂકી અને ગૌ સેવાના કામની અંદર લાગી ગઈ છે। તમે જોઈ શકો છો મોટા મોટા ટોપની અંદર સરસ મજાના જે કંઈ લાડવાની તૈયારી થઈ રહી છે। તમે જોઈ શકો છો લોટ અને તેલ અને આપણે જોઈએ તો ગોળ, બધી જ વસ્તુ એક હારે મિક્સર કરી અને જેવા લાડવા મિત્રો આપણે ઘરે જમતા હોય એવા જ લાડવા ગૌ માતા માટે થઈ, લૂલી લંગડી નિરાધાર ગાયો માટે થઈ અને આ લોકો સરસ મજાની આવી સેવા કરી રહ્યા છે, ધર્મનું કામ કરી રહ્યા છે। તો આપણે બીજું કશું જ કરવાનું નથી, આપણે માત્ર વિડીયોને જોવાનું છે, કોમેન્ટમાં જય વસરાજ લખવાનું છે અને ખાસ કે તમે વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ કરી દેજો। અને મિત્રો ખરેખર વિજયભાઈ અને તેમનું ગ્રુપ છે એ આવા ધર્મના કાર્ય રાતને દિવસ કરે છે, એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર પોતાનો ટાઈમ, ટિકિટ અને ટિફિન લઈ અને તમે જોઈ શકો છો ઘણા બધી લોકો ગમે તે કામ હોય પોતાનું કામ મૂકી અને વસરાજ ગૌ સેવાની જે ટીમ છે અમારા માધવપુરની અંદર, ખરેખર મિત્રો એનું કામ જોરદાર છે। તમે જોઈ શકો છો ગમે તે જગ્યાએ માધવપુર, પોરબંદર આજુબાજુના ગામડામાં ગમે તે જગ્યાએ કોઈ નિરાધાર પશુ, પક્ષી, મૂંગા પ્રાણીઓ કે જેને અકસ્માત થયો છે કે જે કોઈ કંઈ પણ થયું છે, તેને દુઃખ છે, કાંઈ પણ હોય, કોઈ પણ વસ્તુ હોય તો પણ વસરાજ ગૌ સેવાની ટીમના નંબર મેં મિત્રો આપેલા છે, એને એક કોલ કરશો એટલે રાતના 10 વાગ્યા હોય કે રાતના 2 વાગ્યા હોય એની ટીમ, એનો સ્ટાફ અને એની બધી જ વસ્તુ લઈ અને એ નિરાધાર પશુઓની સેવા માટે, પક્ષીઓની સેવા માટે 24 કલાક માટે આ લોકો છે એ હાજર થઈ જતા હોય, તમે જોઈ શકો છો। અને મિત્રો ખરેખર આપણાથી 1 રૂપિયાનું દાન ન થાય તો હાલશે, પણ વિડીયોને ખાસ જોજો અને બને ત્યાં સુધી તમારા મિત્રોને શેર કરજો। તમે જોઈ શકો છો સરસ મજાની લાડવાની પ્રસાદી છે એ બની ચૂકી છે અને લાડવા હમણાં આખી ટીમ થઈ અને જેમ આપણે ઘરે લાડવા વાળી એમ જ લાડવા વાળી અને ત્યાં જે કંઈ ગૌ માતાઓ છે એ બધી જ ગૌ માતાઓને લાડવાની પ્રસાદી રૂપે આપવાની છે। તો ખરેખર હજી એક વખત જીતભાઈ મજીઠિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ મિત્રો તમારે પણ આ ગૌ સેવાના કાર્યમાં કાંઈ પણ તમારે આર્થિક રૂપી કાંઈ પણ તમારે મદદ કરવી હોય, આર્થિક રૂપી તમારે સેવાના ભાગીદાર બનવું હોય તો ડિસ્પ્લેમાં હું વિજયભાઈ છે એનો QR કોડ મૂકું છું। તમે કોઈ પણ રીતે કંઈ પણ તમારાથી જે થાય મદદ કરવી હોય તો તમે કરી શકો છો। અને બાકી જુઓ મિત્રો તમે આનું વિજયભાઈનું અને માધવપુરની વસરાજ ગૌ સેવાની ટીમનું જે કંઈ કામ છે એના માટે તો હું જેટલા શબ્દ બોલું, આપણે જેટલા શબ્દ બોલીએ એટલા શબ્દો ઓછા પડે, કેમ કે એનું કામ જ એવું છે। મિત્રો તમે જોઈ શકો છો રાત હોય કે દિવસ હોય કે ગમે તેવું કામ હોય, કોઈનો પણ ફોન આવે કે અમારે આ કરવું છે, અમારે ગાય માતા માટે આ કરવું છે, તો એ લોકો 24 કલાક હાજર હોય। તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો અત્યારે બેસતા વર્ષનો આ વિડીયો મેં બનાવ્યો ત્યારે બેસતા વર્ષનો તહેવાર હતો તો પણ બધા પોતાનું કામ મૂકી અને ગૌ માતાની સેવા માટે બધા લોકો હાજર થઈ ગયા છે। તમે જોઈ શકો છો સરસ મજાની પ્રસાદી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો લાડવા માટેની। અને એવું નહીં મિત્રો કે ગાય માતાને અને પશુને ખવડાવવાનું છે એટલે જેમ તેમ બનાવીને આપી દેવું નહીં મિત્રો, જેવા લાડવા મેં તમને જેમ વાત કરી કે જેવા લાડવા આપણે ઘરે બને એવા જ લાડવા ગૌ માતા માટે અહીંયા તૈયાર કરવામાં આવે છે। તમે જોઈ શકો છો બધી જ રીતના સરસ મજાના લાડવા અને આખું જે કંઈ માહોલ છે તમે જોઈ શકો છો, જે કંઈ પ્રસાદીનો, જે કંઈ લાડવાનો જે કંઈ પ્રસાદ છે
એ એક ચોકીની અંદર રાખી દેવામાં આવે છે. અને મિત્રો એ પણ તમે વિચાર કરજો, હું ત્યાં માથે હતો, હું ખોટું નહીં બોલીશ. ચોકીની અંદર વ્યવસ્થિત રીતે તેલ લગાવવામાં આવ્યું, વ્યવસ્થિત ચોકીને સાફ કરવાના આવે. જેવી રીતના લાડવા આપણે ખાઈ શકીએ એવી જ રીતના ગૌ માતા માટે આ લોકો સેવા કરી રહ્યા છે. તો મિત્રો હું દર વખતે બધા વિડીયોમાં કેટલું બોલું, જેટલું બોલું એટલું આ લોકો માટે ઓછું પડે. તો આપણાથી કાંઈ ન થાય તો કંઈ નહીં, વિડીયોને પૂરો જોજો, વિડીયોને શેર કરજો. અને વિજયભાઈની આ વિજય વસરાજ ગ્રુપની જે આઈડી છે એને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો, જેથી કરી અને આવા સરસ મજાના સેવાના કાર્ય છે એ આ લોકો કરતા રહે. અને ખાસ વાસરા દાદાના ચરણોમાં આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આપણાથી તો થાય, કામ ન થાય, પણ આપણાથી જે સેવા થાય એ કરી શકીએ. તમે જોઈ શકો છો વિજયભાઈ અને તેમની આખી ટીમ છે. વિજયભાઈ વસરાજ ગૌસેવાની જે ટીમ છે એ પોતે લાડવા તૈયાર કરવા માટે બેસી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો. ગરમ છે ને પાછું યાદ ન હોય, આપણે થોડોક લોટ વધારે લઈ લીધો, ઘઉંનો દરી ગોળ થોડોક કાલ પાછું લગાય કા કરો ત્રાવ મારો ત્રાવ ભરત ભરત આમ કરને લાઈન કરને ખડકી. તો મિત્રો ગઈ રાતે લાડવાની પ્રસાદી તૈયાર કરી લીધી હતી અને રાત પડી ગઈ હતી. રાતનો બહુ બધો ટાઈમ થઈ ગયો હતો અને બેસતા વર્ષની સવારે ગૌમાતાને બધા જ લાડવાનો પ્રસાદ રૂપે આપવાના હતા. તમે જોઈ શકો છો. અને લાડવાની જે કંઈ બધી ચોકીઓ છે એ બધી બહાર લઈ લીધી છે. અને વસરાજ ગૌસેવાની ટીમ પાસે જેટલી કંઈ લુલી, લંગડી, નિરાધાર જે કંઈ ગાયો છે એ બધી જ ગાયોને તમે જોઈ શકો છો લાડવાની પ્રસાદી વિજયભાઈ તથા તેમનું ગ્રુપ આપી રહ્યા છે. અને ખાસ આજુબાજુમાં જે કંઈ ગાયો છે બધી જ ગાયોને લાડવાની પ્રસાદી મિત્રો આપવામાં આવી છે, જેની તમારે બધાએ નોંધ લેવી. ખરેખર આવા લોકો હજી આપણી પૃથ્વી ઉપર જીવિત છે કે જે લોકો આવું સેવાનું કાર્ય કરે છે. અને જે લોકોએ આર્થિક રૂપી સહાય કરી એ લોકોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એને પણ વીર વછરાજ હંમેશા ખુશ રાખે અને તેમને પણ બધાને ખુશ રાખે. અને વિજયભાઈની ટીમ છે જે લોકો તમે જોઈ શકો છો મિત્રો, ગાયોને સરસ મજાનું જે કંઈ આખો માહોલ તૈયાર થયો છે આના માટે તો આપણે કેટલા શબ્દ કહી શકીએ, કાંઈ ન કહી શકીએ. પણ મેં તમને જેમ કીધું કે તમે કોઈ પણ રીતે આર્થિક રૂપી કાંઈ પણ સહાય મદદ કરવા માંગતા હોય તો વિજયભાઈનો કોન્ટેક્ટ નંબર પણ હું ડિસ્પ્લેમાં આપી દઈશ, અને એનું QR સ્કેનર પણ મેં આપેલું છે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો માધવપુરની વછરાજ ગૌસેવાની ટીમ છે એની પાસે સેવારૂપી એક પણ રૂપિયો આવે તો એ લોકો પોતે રાખતા નથી, મંદિરમાં પણ રાખતા નથી. બધા જ સેવાના જે કંઈ પૈસા આવે એ અહીંયા લુલા, લંગડા, ઢોર, પશુ, પક્ષી ઘણા બધી અહીંયા છે એની પાછળ બધા પૈસા વાપરી નાખવામાં આવે. તમે જોઈ શકો છો મિત્રો. અને ખરેખર આવી સેવા છે આપણાથી ન થાય, આવા લોકો કોઈ સેવા કરતા હોય તો આપણાથી જે કંઈ મદદ થાય આપણે કરી શકીએ. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે વિડીયો જોયો અહીંયા સુધી, તમારો ખૂબ ખૂબ આભાર. હાલો મળીશું આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. બધાને જય વછરાજ.